આખા ગાંઠિયાનો જો તમારે લોટ કરવો હોય તો લોટ કેવો બાંધવાનો, અંદર મસાલો શું નાખવાનો, તો મેં લઈ લીધું છે આની અંદર 8 કચોરા ચણાનો લોટ. ચણાનો લોટ તમે ગમે એ લઈ શકો, ના જાડો પાતળો, એટલે કે જાડા કરતાં જે નોર્મલ આપણે રેગ્યુલર વાપરતા હોય ને એ ચણાનો લોટ લેવાનો. 1 ચમચે 1 કચોરે 1 ચમચી નિમક નાખીને અંદર અડધી ચમચી કે 1 ચમચી જેટલી હિંગ, મરીનો ભૂકો 1 ટેબલ સ્પૂન, એની અંદર અજમો નાખવાનો 1 ટેબલ સ્પૂન અને 4 ટેબલ સ્પૂન જેટલું તેલ, અને આનો લોટ બાંધી નાખવાનો ઢીલો, એટલે કે રોટલી જેવો. તો આ પ્રમાણે આપણે આ બધું મિક્સ કર્યું છે અને આપણે આ બધી વસ્તુ અંદર મિક્સ કરીને ઘરના ગાંઠિયા. હવે લઈ લઈશ 1 ટીસ્પૂન જેટલી હળદર, એટલે કે પીળા પણ થાય, તેલ નાખ્યું છે એટલે સોફ્ટ થાય ને કડકે થાય, અને અજમો, હિંગ અને મરીનો મસાલો એકદમ જ ચડે તો આ ગાંઠિયા થાય એકદમ જ સરસ. કારણ કે મમ્મી, દાદી, નાનીની આ બધી રેસીપી એવી છે કે તમારા થોડામાંથી જાજુ, અને બહારના જે રેડીમેડ મળે એ તો ગમે એવા તેલમાં થતું હોય, કેટલા તેલ ઉકાળીને કાળા તેલમાં પણ એ લોકો કરતા હોય. હવે આનો લોટ બંધાશે મીડિયમ એવા પાણીમાં. હોટ કે ગરમ, તમે જે નળનું પાણી લો એ પણ પાણી લઈ શકો, અને એ પ્રમાણે રોટલીના લોટ જેવો ઢીલો બાંધશો એટલે ગાંઠિયા થશે એકદમ જ સરસ. જો આગળ તીખા ગાંઠિયા કેવા થાય છે. આ મસાલા સાથે થોડો કલર પણ હળદરનો બહુ જ સરસ આવે, તો 1 ટીસ્પૂન જેટલું મેં લઈ લીધી છે હળદર. હવે આ બધાને આપણે મિક્સ કરી નાખશું, અને મીડિયમ સતપ પાણીને થોડું થોડું લેવાનું, કારણ કે ચણાનો લોટ હોય એટલે એ તરત જ ને ઢીલો થઈ જાય, અને આને કરવાનો છે મીડિયમ ઢીલો લોટ, એટલે આપણા ગાંઠિયા થાય બહુ જ સરસ. આ આપણે એવું છે કે 8 કચોરામાં મોટા ડબ્બા ભરીને થાય. પહેલાં મમ્મીઓને બધા બનાવતા ને, એટલે ઘરે એના માટે બનાવતા કે થોડા પૈસામાં બચત વધારે થાય અને વસ્તુ વધારે બને, અને ઘરની વસ્તુ બનેલી હોય તો આપણને ખબર જ છે કે ચોખ્ખી વસ્તુ છે. તો જોયું, આવી રીતના થોડું થોડું કરીને પાણીમાં નાખતા જશું લોટની અંદર, એટલે એ તમારા ગાંઠિયા બહુ જ સરસ થશે. કારણ કે તેલનું મોણ પણ થોડુંક નાખવાનું, અને કોઈ વસ્તુ આપણા મશીનમાં આડી ના આવે એ પ્રમાણે, એટલે નાસ્તા ઘરના એકદમ સરસ રીતના બને. કેટલા બી ખાઓ તો એ ખૂટે નહીં, અને સ્વાદ આપણને ખબર છે કે આપણા ઘરનું છે ને બનાવેલું છે ચોખ્ખું. લોટ જોઈએ જે તમે રોટલીના લોટ જેવો હોય, પણ આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી જોઈ ગયું, અને આ લોટ આવો હોવો જોઈએ તો તમારા ગાંઠિયા બહુ સરસ થાય. આમાં મરચાંની ભૂકી નથી નાખી કે લાલ લાલ થઈ જાય, નથી ખારો નાખ્યો, નથી સોડાબાઈ કાર નાખી, પણ આ લોટના ગાંઠિયા ઉતરતા જોજો એકદમ જ સરસ થશે. હા ભાઈ, હાથ થોડા ભરાઈ દે, પણ ભરાયા વગરની હાથની રસોઈ હોતી નથી, એટલે કેટલી વાર ધોવા જવાના. એટલે તમે આ રીતના બધા ગાંઠિયાના લાટા કરી લ્યો, એટલે ફટાફટ તમે પછી હાથ ધોઈને મશીનમાં પાડવા માંડો કે એકદમ સરસ મજાના તીખા ગાંઠિયા ઘરના થઈ જાય. થઈ ગયા ને? હળદર નાખ્યું છે, મરી નાખ્યો છે, મરીનો ભૂકો આખો પાખો, અજમો નાખ્યો છે, નિમક 1 કચોરે 1 ચમચીની નિમક નાખવાનું, એટલે તમારું માપ એક્ઝેક્ટ બરાબર થાય. હવે આવી રીતના બધા ગોળ ગોળ આપણે વાળી લેશું મુઠિયાની જેમ, અને પછી એ આપણે ઉતારી નાખશું સીધા મશીનની અંદર ગાંઠિયા. ફટાફટ ગાંઠિયા જો કેટલા ઉતરે, 6 કચોરા લોટના ગાંઠિયા તો મલકના થઈ પડશે. જોજો તમે કેટલા બધા ઉતરશે મસ્ત રીતના. ચાલો કરીએ ગાંઠિયા. સંચાના ગાંઠિયા આ રીતના પડતા જાય, અને થોડાકમાંથી કેટલાય ગાંઠિયા નીકળે. તો આ છે સંચાના ગાંઠિયા. ગાંઠિયામાં તો એમ કહેવાય છે કે વર્ષો જૂની આ રેસીપી એટલી સરસ રીતના. ચણાનો લોટ એટલે ફૂલ પ્રોટીન આવી ગયું, અને આની સાથે જો છોકરાઓ ડબ્બામાં લઈને ખાય તો 1 વાટકી ગાંઠિયાની પાછળ 2 કચોરા કે 2 ગ્લાસ પાણી તો પીવાય જ. એમાં નાના લઈ લ્યો કે મોટા લઈ લ્યો, એટલે આ હેલ્ધી થઈ ગયા કે નહીં? ભલે તેલની અંદર થતા, પણ નાસ્તાની અંદર આ ખાવાની એટલી બધી મજા આવે. આની સાથે મરચાં વઘારેલા કે હોય, મોજ પડી જાય. ગાંઠિયા એક એવી વસ્તુ છે વર્લ્ડ વાઇડ, કોઈના પણ ન ભાવે એવું બને નહીં, અને ખાવામાં એટલી બધી મજા આવે. આ ગાંઠિયાનું શાક પણ થાય, ગાંઠિયાની કેટલી બધી રીતે ઘણી બધી વસ્તુ થાય, પણ છોકરાઓના ડબ્બામાં છે, આપણા લંચ પેકમાં છે, એમને એમ નાસ્તો કોઈ મહેમાન આવ્યા હોય તો એની માટે છે. આ બનાવીને રાખી દીધા હોય ડબ્બા ભરીને, તો ગાંઠિયા તો ખાવાની મજા આવી જાય. એમાં છોકરાઓને જો એમ કહીએ કે કરમ 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 જો અવાજ આવે છે તો એવા ખાવાની મોજ લઈને કરે. તો આવું મશીન તો ભાઈ જૂના જમાનાના મશીનો આ બધા ચાલતા હોય. આ મશીનોમાં કેવું બધું હોય કે આપણે સાચવીને રાખીએ તો ગાંઠિયા કરવામાં તરત જ કામ આવે. સાચી વાત કે નહીં?